હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું શિલ્પાસ કિચનમાં। આજે હું તમને શીખવાડીશ પનીર ટીકા મસાલા કેવી રીતે બનાવવા। તો પહેલા આપણે ગેસ ચાલુ કરશું, કઢાઈ મૂકી દઈશું, એમાં થોડું તેલ નાખવાનું છે। હવે પછી આપણે આખો ગરમ મસાલો નાખશું, એના પછી ડુંગળી, ટામેટા, લસણ એને છે ને થોડીક વાર શેકવા દેવાનું। શેકાઈ જાય પછી એનો આપણે ગ્રેવી બનાવીશું અને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવા દેવાનું બરાબર। થોડું શેકાઈ જાય પછી એની ગ્રેવી કરી નાખશું। હાલો એને 5 મિનિટ સુધી આપણે શેકાવા દઈશું ધીમા ગેસે। હાલો હવે આ 5 મિનિટ થઈ ગઈ છે, ડુંગળી શેકાઈ ગઈ। હવે આને આપણે ઠંડુ કરવા માટે 5 મિનિટ માટે મૂકી દઈશું। ત્યાં સુધી આપણે પનીરનો મસાલો બનાવી દઈશું। 200 ગ્રામ પનીર લીધું છે। હવે એમાં આપણે થોડું દહીં ઉમેરીશું। હવે થોડો ચણાનો લોટ એડ કરીશું અને થોડું મીઠું સ્વાદ અનુસાર। શિમલા મરચાં એડ કરવાના અને ડુંગળી થોડી મોટી મોટી રાખવાની છે અને થોડી હળદર। હવે આને મિક્સમાં કરી દેવાનું। હાલો હવે આપણે થોડું તેલ નાખી દઈશું, પછી આ પનીરને રોસ્ટ કરી નાખશું થોડીક વાર માટે। હવે આપણે આને ઢાંકી દઈશું 2 મિનિટ માટે। હાલો હવે આપણું પનીર શેકાઈ ગયું છે, થોડીક વાર આને એમને એમ રાખશું। હાલો હવે આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી કરી નાખીએ। થોડું પાણી નાખવાનું છે। હાલો હવે આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આનો વઘાર કરીશું। હાલો હવે આપણે આનો વઘાર કરીશું। થોડું આમાં જીરું નાખવાનું છે, થોડી ડુંગળી નાખવાની, ડુંગળીને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવા દેવાની। આદુનો પેસ્ટ નાખવાનો થોડો, હવે આપણે ગ્રેવી નાખશું। હવે આને 5 મિનિટ સુધી પકાવવા દઈશું। હાલો હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આમાં મસાલા એડ કરીશું। સૌપ્રથમ થોડું મરચું નાખશું, થોડી હળદર નાખશું, થોડી હિંગ નાખીશું, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર નાખીશું 2 ચમચ,
થોડો ગરમ મસાલો, હવે આપણે થોડી સૂકી મેથી નાખવાની છે, થોડી કોથમીર નાખવાની. હવે આપણે આને મિક્સમાં કરી દઈશું. હવે આપણે આમાં પનીર નાખી દઈશું. બે 3 મિનિટ સુધી આને પકવા દઈશું. હાલો, હવે આપણું પનીર ટીકા બનીને તૈયાર થઈ ગયું છે. હાલો, હવે આપણા પનીર ટીકા મસાલા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આનો ટેસ્ટ કરીશું. અને તમને અમારું વિડીયો કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો.